મતલબ આપણને સૌથી મોટો પ્રશ્ન થવો જોઈએ કે હાલમાં જે અકસ્માત વધી રહ્યા છે, બરાબર, આ કેમ થાય છે? અને ઘણા બધા કારણોમાંથી એક મુખ્ય કારણ છે કે સ્પીડમાં વ્હીકલ ચલાવવું. એસજી હાઈવે ઉપર તો તમે સતત રોજ કંઈક ને કંઈક અકસ્માત જોશો. તો આવું કેમ થાય છે? અને એક મહત્વપૂર્ણ કારણ છે સ્પીડમાં વ્હીકલ ચલાવવું. તો પ્રશ્ન એ થાય કે લોકો સ્પીડમાં વ્હીકલ કેમ ચલાવતા હશે? શું એમને પોતાને ડર નહીં લાગતો હોય? શું એમને પોતાને ચિંતા નહીં થતી હોય? શું એ મૂર્ખ છે? ના, એ મૂર્ખા નથી. પણ આની પાછળના ઘણા કારણો છે. એ કારણોને સમજવા પડે. અને આમ પણ તમે જોશો ને આવા લોકોને, આમ કેટેગરાઇઝ તો ન કરાય, પણ કેટેગરાઇઝ કરીએ ને તો એક એવો વર્ગ છે જેને કે બહુ ફરક જ નહીં પડતો. એ ચાલે જાય છે. એને ખબર જ નથી સ્પીડ વધારે કહેવાય આને. બસ એ તો ચાલે જાય છે. અનઇન્ટેન્શનલ સ્પીડ ડ્રાઇવિંગ કરવું. એક બીજો વર્ગ છે જેને એવું લાગે છે કે હું તો બહુ સરસ ડ્રાઈવર છું. આ તો બહુ લો સ્પીડ છે. 100-120 તો હોય જ ને. હું તો કંટ્રોલ કરી લઈશ. આવો વર્ગ તમને જોવા મળશે. અમુક નંગ એવા પણ હોય છે, નહીં, વાસ્તવિકતા છે. અમુક નંગ એવા પણ આપણને જોવા મળશે કે જે પોતાનો ગુસ્સો ડ્રાઇવિંગ પર કાઢે. ઘણીવાર પેલું સ્ટ્રેસ ઇટિંગ કરવું, સ્ટ્રેસમાં વધારે ખાવું, આ સ્ટ્રેસમાં વધારે ફાસ્ટ ચલાવે. ઓફિસનો સ્ટ્રેસ છે, સ્પીડમાં ચલાવશે. ઘરનો સ્ટ્રેસ છે, સ્પીડમાં ચલાવશે. બ્રેકઅપ થયું છે, સ્પીડમાં ચલાવશે. મતલબ જ્યાં પણ દુઃખ આવ્યું છે, ટેન્શન આવ્યું છે, એનો ગુસ્સો ગાડીના થ્રોટલને દબાવીને જવા દેશે. એટલે આવા પણ નંગ જોવા મળશે. અને આમ જોઈએ તો બેઝિકલી ઘણી વખત એક્સિડન્ટલી પણ એક્સિડન્ટ થતા હોય. જેમ કે ઘણી વખત ટાયર ફાટી જવું, એમ નીકળી જવું, આ પણ કારણો. જો કે આની પાછળ પણ એનું આમ જોઈએ તો જો વ્યવસ્થિત મેન્ટેનન્સ કર્યું હોય તો આ બધી સમસ્યા કમ્પેરેટિવલી ન આવે. પણ આવા બધા નંગથી આપણા રસ્તાની ઇકોસિસ્ટમ તૈયાર થાય છે અને સ્પીડમાં ડ્રાઇવિંગ કરે છે. પણ આને તમે છે ને સૂક્ષ્મતાથી સમજો ને તો આની પાછળ ઘણા બધા કારણો છે. એક બહુ ઇમ્પોર્ટન્ટ કારણમાંથી એક છે ને, એક છે પેલ્ટ્સમેન ઇફેક્ટ. સેમ પેલ્ટ્સમેન, અમેરિકાના એક પ્રોફેસર, એમનું 1975માં એક પેપર બહાર આવ્યું, રિસર્ચ પેપર. અમેરિકામાં 1960માં ઓટોમોબાઈલ સેફટીને લઈને જે સ્ટ્રિક કરવામાં આવી હતી બાબતો, જેમ કે સીટ બેલ્ટ કમ્પલસરી કર્યા હતા, એ સંદર્ભમાં એમનું પેપર છે આખું. એમાં એમને સ્પષ્ટ લખ્યું છે કે જેમ જેમ સેફટી ફીચર વધતા જાય એમ વ્યક્તિની રિસ્ક લેવાની વૃત્તિ પણ વધતી જાય. તો મને ઘણીવાર બીક લાગે કે અત્યારે તમે જો ભારત સરકાર પ્રયત્ન કરી રહી છે કે દરેક વ્યક્તિ સેફલી ટ્રાવેલ કરે. એના માટે બધી કંપનીઓને કીધું છે કે એરબેગ દરેકમાં હોવી જોઈએ, 6 એરબેગ સ્ટાન્ડર્ડ હોવી જોઈએ, ઇલેક્ટ્રિક સ્ટેબિલિટી કંટ્રોલ એવું પણ એક મેકેનિઝમ છે જે હોવું જોઈએ. તો આ બધા કારણે કદાચ એવું ના બને કે લોકો સેફ ડ્રાઇવિંગ કરવાની જગ્યાએ રિસ્કી ડ્રાઇવિંગ કરતા થઈ જાય. કારણ કે અમેરિકાનું આ રિસર્ચ પેપર તો એવું કહે છે કે આના કારણે જે ડેથ રેટ ઘટવો જોઈતો હતો એ એટલો ખાસ ઘટ્યો નહીં. હા, જે લોકો ગાડી ડ્રાઈવ કરી હતા એમનામાં થોડો ઘટ્યો, અને ઉલટાનું જે લોકો સાયકલિસ્ટ હતા, રસ્તા ઉપર જવાવાળા હતા, ચાલવાવાળા, એમનામાં ડેથ રેટ વધી ગયો. કારણ કે પેલા વ્યક્તિઓ રિસ્ક લેવાનું વધી ગયું, કારણ કે એમને એવું લાગે છે કે આપણી ગાડીમાં તો બધા ફીચર છે સેફટી. એટલે લગભગ જો એસજી હાઈવે પર બી જે મોટા ભાગના અકસ્માત થાય છે એમાં ક્યાંક ને ક્યાંક જે સ્પીડમાં ગાડી ચાલી રહી હોય છે એમાં મોટે ભાગે એવી જ ગાડી હોય છે જે બહુ મોંઘી હોય છે, જેમાં પૂરતા સેફટી ફીચર હોય છે, જે બહુ જ મજબૂત હોય છે. મારા હિસાબે તો ફોર્ચ્યુનર તો બંધ જ કરી દેવી જોઈએ. આવું બોલાય નહીં, પણ એટલા માટે બંધ કરી દેવી જોઈએ કારણ કે આ પાવર સિમ્બોલ વધારે થઈ ગયો છે. બાકી બહુ જ આઉટડેટેડ ગાડી છે. તમે ક્યારેક અંદર બેસશો તો આઈડિયા આવશે. બસ એ પાવર સિમ્બોલ છે. એના એ પ્રાઇસ રેન્જમાં બહુ સારી ગાડીઓ આવે છે, પણ પાવર સિમ્બોલ. અને એમને જે વ્યક્તિઓ આવી મોટી મોટી ગાડી ચલાવી રહ્યા છે એમને ક્યાંક ને ક્યાંક એમ છે કે આપણી ગાડીમાં તો સેફટી છે જ, BMW, ઓડી, અને એના કારણે પણ એ લોકો રેસ ડ્રાઇવિંગ કરે છે. સમજો પડે છે? એટલે સેફટી ફીચર વધવા એ પણ આ રીતે ઇફેક્ટ કરે છે સ્પીડમાં વ્યક્તિ કેમ ગાડી ચલાવે. આ સિવાય પણ બીજા કારણોને સમજો તો એક થ્રિલ એડિક્શન રીઝન છે. કે સામાન્ય રીતે કેવું છે, વ્યક્તિને જીવનમાં મજા જોઈએ અને મજા માટે જે હોર્મોન છે, ડોપામાઇન અને એના સિવાયના પણ બીજા હોર્મોન છે, ત્વરિત મજા ડોપામાઇન આપે છે. અને
ફાસ્ટ ડ્રાઇવિંગ થી જે થ્રીલ મળે છે અને એના કારણે જે ડોપામાઇન રિલીઝ થાય છે, પછી વ્યક્તિને નાની નાની વસ્તુઓમાં તો ડોપામાઇન રિલીઝ થતું નથી, મજા નહીં આવે. મોટો રોમાંચ કરી લીધો ને પછી નાના રોમાંચમાં સુખ નહીં મળે, એને જોઈશે મોટો રોમાંચ. સમજી રહ્યા છો? એમ કારણ કે એને એ લેવલનું સુખ જોઈએ છે, એ લેવલનું ડોપામાઇન રિલીઝ થતું જોઈએ છે. નાની નાની વસ્તુ મજા નહીં આવે. એને જે થ્રીલ ફાસ્ટ ગાડી ચલાવવામાં મળી રહી છે ને, એ હવે નહીં મળે. સમજી રહ્યા છો? અમુક લોકો, અમુક નંગ કે જે ખરેખર એવી રીતે ડ્રાઇવિંગ કરતા હોય, જીવનની સમસ્યાઓથી ભાગી રહ્યા હોય, ડ્રાઇવિંગ કરી રહ્યા હોય છે. ઓફિસનો સ્ટ્રેસ હોય, ફોન ઉપર વાત કરતા હોય, પર્સનલ લાઈફમાં સ્ટ્રેસ હોય, એના પાછળ પણ એક રિસર્ચ છે. એ શું કહે છે કે એના કારણે વ્યક્તિ જ્યારે ડ્રાઇવિંગ કરે અને જો સ્પીડમાં ડ્રાઈવ કરી રહ્યો છે તો એનું ટોટલી ફોકસ રોડ ઉપર આવી જશે, જેને લોકો ટનલ વિઝન કહે છે. એટલે બીજી બધી બાબતોમાં એનું ધ્યાન ઓછું જશે. સમજી રહ્યા છો? બીજી બધી બાબત એનું ધ્યાન નહીં જાય, એનું ધ્યાન ટોટલી રોડ ઉપર હશે. તો ટનલ વિઝન એક આખું બની જશે. આ પણ એક રીઝન છે આની પાછળનું, જો તમે વ્યવસ્થિત રીતે સમજો તો. બીજા પણ ઘણા રીઝન છે. એક પાવરનું રીઝન છે, આને પણ ધ્યાનથી સમજવા જેવું છે. પાવરનું રીઝન, બે બાબત છે પાવરના કન્ટેક્સમાં. પહેલી વસ્તુ છે કે વ્યક્તિ પાવરફુલ છે, વ્યક્તિ પાવરફુલ છે એટલે નિયમ તોડે છે. એને એવું છે કે એમાં શું વાંધો, સ્પીડ વધારાય કોઈ વાંધો નથી, મારી પાસે તો પૈસા છે, હું તો છૂટી જઈશ, મારા ઉપર તો કોઈ લિમિટ છે નહીં, મને બચાવવાળા ઘણા બધા લોકો છે, હું એ પોઝિશનમાં છું, સરકારને મારી જરૂર છે, શાસનને મારી જરૂર છે, સમાજને મારી જરૂર છે. એવા લોકો પણ છે, બહુ પાવરફુલ લોકો છે. એમને નિયમો તોડવાથી કઈ ડર નથી લાગતો, ઉલટાનું નિયમો તોડવાથી એમને એક એવો અહેસાસ થાય છે કે અમે શક્તિશાળી છીએ. અને બીજો પક્ષ સેમ એવો જ છે કે એક હોય કે શક્તિશાળી હોવાથી નિયમ તોડવો, અને એક હોય કે નિયમ તોડવાથી હું શક્તિશાળી છું એવો આભાસ થવો. આમાં છે ને એક વાન ક્લિપ કરીને, સમજો સોશિયલ એન્જિનિયરિંગ કે સોશિયલ બિહેવિયર સાયન્ટિસ્ટ છે, એમને એક રિસર્ચ કરેલું છે કે એવા વ્યક્તિઓ કે જે ટેબલ પર પગ રાખીને બેઠા છે, જેઓ રોંગ સાઈડમાં બાઇક ચલાવી રહ્યા છે, કોઈ પણ પ્રકારનું વ્યસન કરીને કચરો અહીં જ ફેંકી રહ્યા છે, જેમ કે ધૂમ્રપાન કરીને અહીંયા ને અહીંયા ફેંકવું, આવા વ્યક્તિઓને બહુ પ્રભાવશાળી તરીકે જોવામાં આવે છે. તો આ પણ એક રીઝન છે, સમાજ જોવે છે આ રીતે. તમે નાના હતા, નાના તો શું યંગ હશો ત્યારે તમે કદાચ આવું જોયું હશે કે તમે કોઈ રોંગ સાઈડમાં બાઇક લઈને જાઓ, કાં તો તમે આમ સ્પીડમાં બાઇક ચલાવી હોય, કાં તો સ્ટન્ટ કરી હોય, તો બધા તમને વખાણ કરે, જોરદાર હો, બાકી ગજબ, માની ગયા બોસ. આવું થયું હશે એમ, અમુક આવું થાય. તમે આના કારણે એ વ્યક્તિ બહુ ઇફેક્ટિવ, બહુ એટ્રેક્ટિવ, બહુ પ્રભાવશાળી લાગે છે. નિયમો તોડનારા વ્યક્તિઓ આપણને બહુ પ્રભાવશાળી લાગે. આ એક નજરિયો બની ગયો, દરેક જગ્યાએ સાચું નથી, પણ એક ઓવરઓલ ઓબ્ઝર્વેશન છે. તો આની પાછળનું આ માઇન્ડસેટ પણ મેટર કરે છે. સમજો, ઘણી વખત લોકો કહે છે કે એ તો થઈ ગયો અકસ્માત, સ્પીડમાં ચલાવાઈ ગયું. એટલે ભાઈ કેમનું ચલાવાઈ ગયું? આ સંવેદનશીલતા ક્યાં જતી રહી? સારા સંસ્કાર બી જરૂરી છે ને. તમને આભાસ તો થવો જોઈએ ને કે મારા સ્પીડમાં ડ્રાઇવિંગ કરવાથી ઘણી બધી પ્રોબ્લેમ થઈ શકે છે. પહેલી પ્રોબ્લેમ બની શકે સામેવાળી વ્યક્તિ ડરી જાય ડ્રાઇવિંગ કરતી વખતે, કેટલી સ્પીડમાં ગાડી આવી રહી છે. બની શકે સામેવાળાનો વાંક હોય. જો તમે સ્પીડમાં જતા હશો, તમે તમારી ગાડીને કંટ્રોલ નહીં કરી શકો, અને આવી થ્રિલમાં કોઈનું જીવન જતું રહે, પોતાનું તો જશે, સામેવાળાનું જીવન જશે. તો એક સંવેદનશીલતાનો પણ અભાવ જોવા મળે છે. સારા સંસ્કાર મેટર કરે છે. દરેક બાળકને શીખવાડવું જોઈએ કે એક સારા નાગરિક બનીએ અને સાથે સાથે સંવેદનશીલ બનીએ. સમજી રહ્યા છો? એટલે આ બધી ઘણી બધી બાબતો છે જેના કારણે આપણે એક છે ને, એક બીજી વાત કરું, ઘણી વાર છે ને અમુક લોકો આમ, તમને એક કન્સેપ્ટ કરો, નાર્સિસિઝમ, આત્મમોહ જેને કહેવાય. અમુક વ્યક્તિઓ એમને એવું લાગતું હોય કે હું બહુ ખાસ છું, હું બહુ જ ખાસ છું, અને એની નોંધ દરેકે લેવાની છે. હું છું ખાસ, તમે નોંધ લેજો. અને નોંધ લેવડાવવા માટે પણ એ લોકો એવું કાર્ય કરતા હોય, જેમ કે એક ઉદાહરણ છે કે કોઈ વ્યક્તિ પોતાની ગાડી લઈને બહુ સ્પીડમાં જઈ રહ્યો છે,
મેં આવું ઘણી બધી વખત અમદાવાદના રોડ ઉપર જોયું છે કે બહુ જ સ્પીડમાં જઈ રહ્યો છે, બતાવવાનો પ્રયત્ન છે હું ખાસ છું, મારી જોડે આ કાર છે, તમારી જોડે નથી, હું ફરારી લઈને ફરું છું, તમે મારુતિ 800 લઈને ફરો છો. આવું બતાવવાનો પણ ઘણી વાર પ્રયત્ન. આવા નાર્સિસિસ્ટ લોકો ભર્યા પડ્યા છે. જો કે નાર્સિસિઝમ એક બહુ મોટો કન્સેપ્ટ છે અને આપણે ખાલી આ ટનલમાં ન જોઈ શકીએ, એમાં પણ ઘણી બધી એની વ્યાખ્યા કરી છે. ઇવન સિગમન્ડ ફ્રોઈડના આયા પછી એની વ્યાખ્યામાં ચેન્જ પણ કર્યો છે ઘણો બધો. પણ આવા લોકો છે સમાજમાં જોવા મળે છે ભરી ભરીને. ઘણી વાર એવું લાગે કે મીડિયા ગ્લોરીફાઈ કરે છે, મૂવી ગ્લોરીફાઈ કરે છે. પેલા મૂવી આવ્યા હતા ધૂમ, એ જોઈને લોકો ટાટર ટાટર, અરે શું છે, શું છે આ? એનું બાઇક જુઓ, પહેલા તમે સ્પ્લેન્ડર પર કરી રહ્યા છો. બીજી વસ્તુ, આવા બાઇક સામાન્ય માણસની તો રીચ બહાર છે, અને આવા બાઇક હોવાય શું કામ જોઈએ? આવા ટ્રેક ભારતમાં નથી. એક મૂવી હતું રેસ, રેસ સાંસો કી, રેસ ધડકન કી. શું કામ? આ થ્રિલ બતાવે છે, સાંસો કી રેસ, ધડકન કી રેસ. અરે પ્રભુ, કોઈ રેસ નહીં, જીવવા દો સામાન્ય માણસને, જીવો અને જીવવા દો. ગાંધીજીની ધરતી પરથી આવી રહ્યા છો ને, આવું શું કામ કરો છો? મૂવીમાં બતાવે છે. અમુક જૂના મૂવી તો તમે જોજો, આમ મને કોઈ મૂવી એક્ઝેક્ટ તો યાદ નથી, પણ આમ સ્પીડમાં કે હું અહીંથી કૂદી જઈશ, કાં તો ગાડી ચલાવતા હા બોલ, નહીતર ગાડી સ્પીડમાં જ ચાલશે. શું ઇમોશનલ બ્લેકમેલિંગ છે? આવું ઘણું બધું હોય છે. અને ઇવન પણ જે યુવાન લોકો છે, બરાબર, જે નાની મતલબ જસ્ટ યુવાનીમાં એન્ટર થયા હોય, એ લોકોને આવી બધી વસ્તુઓથી થ્રિલ કમ્પેરેટિવલી વધારે મળે, કારણ કે લોજિક બાબતોથી, તાર્કિક બાબતોથી થ્રિલ મળવાની હજી ઉંમર શરૂ નથી થઈ ક્યાંક ને ક્યાંક, હજી એટલી સમજણ નથી ડેવલપ થઈ, તો એમને આવી બાબતોથી ડોપામાઇન વધારે રિલીઝ થાય. એટલે તમે જનરલી જુઓ કે તમે સમૂહમાં જઈ રહ્યા છો, ખાસ કરીને નાની એજમાં, મોટી એજમાં લાગુ પડે છે પણ નાની એજમાં વધારે લાગુ પડે છે. તો એ લોકો જયારે ફ્રેન્ડ સર્કલમાં હોય, મોટે મોટેથી ટેપ વગાડવું, આવા માહોલમાં વધારે સ્પીડમાં ચલાવે. કોઈ બેઠું છે બાજુમાં, બની શકે એક એક ટેન્ડન્સી હોય હ્યુમનની, તો આ પણ એક રીઝન છે સ્પીડમાં ચલાવો. અને લાલા ઘણા બધા કારણો છે. આને તમે ખાલી અને ખાલી એવું ન કહી શકીએ કે થઈ ગયો અકસ્માત, રસ્તા ખરાબ હતા, વ્યક્તિને ઉતાવળ હતી. ઉતાવળે એકચ્યુઅલમાં વ્યક્તિ ઉતાવળ તો એક રીઝન પ્રાઇમો ફેસથી લાગે છે, સૂક્ષ્મતાથી એને સમજો. આપ તમે સમજો, માન લો કે હું ક્યાંય 4 રસ્તે ટ્રાફિક પર ઉભો છું, એક એક્ઝામ્પલ લઈએ, અને જામ થઈ ગયો છે, તો ઘણી વાર તમે જોશો અમુક વ્યક્તિઓ આમ કટ મારે ને ઘુસાડી દે ને. બે બાબત છે, એક તો એ પોતે એવું લાગી રહ્યું છે એને કે હું મારા કંટ્રોલમાં રહું, રસ્તો મને કંટ્રોલ કેમ કરશે, કમાન્ડમાં હું છું ને. આવું ફીલ થતું હોય ઘણી વાર. અને ઘણી વાર લોકો ફીલ કરાવે, જેમ કે કોઈ આવી રીતે નીકળી ગયું હોય, બે ગાડી જઈ રહી છે, બંને ગ્રુપમાં છે, બધા ટ્રાફિકમાં ફસાય, એક ગાડી વાળો કટ મારી નીકળી ગયો અને બીજો બિચારો રહી ગયો પાછળ. તો ડેસ્ટિનેશન પર પહોંચીને શું કહેશું? ગાડી તો આને ચલાવી હતી, જે કટ મારી હતી, તને તો આવડતી જ નથી. આવા લોકો બિચારા, જે વ્યક્તિ નથી ચલાવતા એમને પ્રોત્સાહિત કરે કે આવું ચલાવો. આ વાસ્તવિકતા કહું છું ને. તો આ બધા ઘણા બધા કારણોનું તમે સમજો કે આ ઝુમખું છે, આ ઇકોસિસ્ટમ આ રીતે તૈયાર થાય છે. મને તો એવું ઘણી વખત લાગે કે આ બધી ગાડીઓ જે બહુ મોટી મોટી ગાડીઓ છે, કાં તો એની સ્પીડ લિમિટ બાંધી દો. રસ્તા ઉપર સ્પીડ લિમિટ ની, ગાડીની અંદર અમુક ગાડીઓ આવે છે ને, બસમાં કે અમુક સ્પીડથી વધારે ન જાય, તો એવી હોવી જોઈએ. કોઈને એવું 200 ની સ્પીડે જવાની જરૂરિયાત છે નહીં. અને 200 કિલોમીટર પર અવરની સ્પીડે જવું હોય તો તમે ફ્લાઇટમાં જાઓ. તો કે ફ્લાઇટમાં હું જઈ નહીં શકું કારણ કે એટલા પૈસા નથી. જો ફ્લાઇટમાં જવાના પૈસા ના હોય તો તું બાઇક કે ગાડી બી એ જ ચલાવી રહ્યો કે જે 200 ઉપર નહીં જ જાય. સમજી રહ્યા છો મુદ્દો? એટલે ઘણા બધા. અને આમ પણ કેવું છે કે વ્યક્તિ ઘણી વખત એ વિચાર પણ આવે કે સમજો કે એક ઉદાહરણ, સિગમન્ડ ફ્રોઈડ સાહેબ છે, એમને બે વાત કરી કે એક છે જીવન જીવવાની વૃત્તિ હોય અને એક મૃત્યુની વૃત્તિ હોય. બે પ્રકારની વસ્તુ માણસમાં જનરલી જોવા મળે, ઇરોસ અને થાનાટોસ, જેને એમને કહ્યું છે. જીવન જીવવાની વૃત્તિ મતલબ વ્યક્તિ સર્વાઈવ એટલે જ કરતું હોય, જીવન જીવવા માટે, એમ જીવવું છે, સ્વતંત્ર રહેવું છે. અને કોઈ વ્યક્તિ જાણી જોઈને આવું કરી રહ્યો છે, એનો ક્યાંય મતલબ એવો નથી કે એને મરી જવું છે, પણ એને આમ પેલું કહેવાય ને કે આમ મૃત્યુ સાથે ફ્લર્ટ કરવું છે, ફ્લર્ટિંગ વિથ ડેથ. સિરિયસલી આ પણ એક કારણ હોય છે. તો આવી પરિસ્થિતિ
શરૂ થઈ જાય. મેઇન મુદ્દો તો એ જ છે કે જે વ્યક્તિ આટલું સ્પીડમાં ચલાવી રહ્યો છે, બરાબર, એને મજા આવી રહી છે, આ એની સ્વતંત્રતા છે, પણ એ સ્વતંત્રતા બીજા વ્યક્તિની પરતંત્રતામાં તો કન્વર્ટ થવી જોઈએ ને, એની પણ સ્વતંત્રતા ઇમ્પોર્ટન્ટ છે ને. તો આ બધી બાબતો છે જેને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. આવા પ્રશ્નો પણ હવે આવી શકે